લીટભાઈ માં દીવો અગ્નિ કર્યો તો દીવો પૂરો થઈ ગયો માં ગુડ મોર્નિંગ હું સેલ લક્સમબર તો કોફી જો આ બને આમાં થોડોક વાંધો હતો વેચકો તો ઈ પર ફોન કરે ને શોર્ટ આઉટ કર્યું પાર્કિંગમાં આવે ને બેઠો આ પ્લેનનું કીવા ના જાય એ ખબર નથી પડતી બીજા પ્લેન હાટું રસ્તા કરવા જાય કે કામ છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે કા એમ જાય તો એવું છે હાલ મારે કોફી બને જઈ પાણી રેડી થઈ ગયું ગેસ કરતા બંધ તો રામ રામ સીતારામ તો મારી કોફી બને ગઈ ને હું જો હાઈવે ને સામો બેઠો જો લોકલ બસો આવે ખુરશી નાખીને બેઠો હું કોફીની મજા લા તો ગાડીને સાફ સફાઈ કરી અને દીવો કર્યો સીતારામ જય લીરબાઈ માં તો જો મેં મારું શેક બનાવ્યું દૂધ નાખ્યું ને મેં મારો શેક નો જે મારો ફેવરેટ પાવડર બનાવે ને એવો તો વાતું કરે ફોનમાં આ ઉપર છે એ મારા માસી છે નીચે મારા માં છે ને બધા છે ને મને પૂછતા હોય કે તું ક્યાં ગામનો છે ના તાર મામો હર કામ તો ભાઈ મારો મામો હર છે ભોગેહરા ને મારા મામા ને નવા ગામના અરબમ હાજણ ભોગેહરો તો એની દીકરીનો હું દીકરો જો ઈ કીધું મારે મોહી નહીં મજા આવી ઈ બજો અટાણે હા તો એ આપણે નબી મોહી આપણે આઈક ગોહા ને આગઠ હા ને આઈ નો લીરબાઈ આઈ ભેગો હતા એને આઈની માનું નામ કહું વિલી તો હા વિલી આઈ ને લીરબાઈ આઈ ને બધા ભેગા હતા ને બધા ભેગા પરબી જતા ને હાલે ને જતા તો હું ભોગેહરાવ નો ભાણેજ છે ને નવે ગામ થી અરબમ હાજણ નો દીકરીનો દીકરો આ આગળ તમે દર્શન કર્યા મારા માથા ભારી માસી તો હારું હાલો તો હું એવું શેકમાં ધ્યાન દા પછી આગળ જા આજ મારે એમ્બેસીમાં જવું પછી આજ મારે ફ્રાન્સ વ્યૂ જવું તો જય માતાજી જય લીરબાઈમાં રામ રામ સીતારામ જય લીરબાઈમાં તો જોવો હું કે હારો રસ્તો ને ઝાડવાને આવ્યા થોડોક વરસાદ જેવું આગળ આવ્યું તો જોઉં હું ને આ જો ફોનમાં છે મારા માસી થાય ને માસી ગાઈડ ઉપર દે ને ઉપાધિ કરે ને હું કાલો યાદ આવ્યું હતું પેલા વિડીયો મસ્ત લોકેશન આવ્યું વ્યૂ સારો છે એટલે તમે બધાને દેખાડવા ઉતારના તો મારી માસીને મેં કીધું કે તમે ઘડીક વાર બંધ રહીજો હું વિડીયો ઉતારલા મારી માસીના છે ને કડાકે ને ભડાકે જોયો પાછા ઓરિજિનલ હરઠ ના મેર એમાં કઈ ઘટે નહીં એટલે ન કઈ કે કટકે સારું હાલો તો રાખ્યા એના એની વાત કરલા પછી આગળ મળીએ તો જય લીરબાઈમાં તો માય ભેગા છે
ને આગળ દીવો કર્યો તો ને માં દીકરો તો અમે નીકળ્યા. અટાણે જ્યાં એમ્બેસી થી પતાવે ને પછી ફ્રાન્સ બાજુ જવાનો છે તો જય લીરબાઈમાં. તો હું લક્ઝમબર્ગ સિટીમાં આવે ગયો તો હું જ્યાં એમ્બેસી બાજુ સાઈડમાંથી ટ્રેન જાય. અત્યારે છે લક્ઝમબર્ગ ભારતીય દૂતાવાસમાં હું જ્યાં સામેથી બસ આવે. પોલીસની ગાડીઓ બહુ ઘુમરા મારે. હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, નમસ્કાર. તો જો આગળને હું ઇન્ડિકેટર બતાવે એ ગાડીને મારે ફોલો કરવાની છે. પોલીસ આવી હતી, પોલીસે બહુ હેલ્પ કરી, ફ્રેન્ડલી પોલીસ છે એને, ને કીધું કે તું ગાડીને રાખ તો પાર્કિંગમાં રાખ. એટલે મેં આપણે ખબર ન હોય કે એનું પાર્કિંગ કઈ રીતનું હોય, પાર્કિંગ હતું લખેલું, મેં ત્યાં રાખી હતી. પણ બહુ ફ્રેન્કલી છે, મજા આવી, ફોટો લીધા. એટલે સારું છે. તો આ હજી એક કોક બીજો નીકળ્યો એનો લોકલ, એ કારણે પાર્કિંગ મૂકે એટલે એટલી હેલ્પ કરે. જો આને આ જાય બ્લુ નાનું બટકી ગાડી, એને પાછળ મારે જવાનું. અંદર જવા દો. ખબર જ છે કે અહીંયા રૂમ બધી ઊંધી સાઈડમાં આવે. સ્ટેરિંગ ટિકિટ કાઢવી પડશે એટલે મોબાઈલની મદદથી એમાં હા ટિકિટ કાઢી લીધી.
પાર્ક કરો પછી એમ્બેસીમાં જા. અહીંયા ઇલેક્ટ્રિક નું છે. અહીંયા વ્હીલચેર વાળાનું છે. હાલો અહીંયા જવા દઈએ. હાલો માં હું કરજો તો હું છે એમાં. તો રામ રામ સીતારામ. તો જમકુડીને આપણે આ રાખી દીધી 44 નંબર ઉપર. જમકુડીની પાર્કિંગ કરી દીધી ને હું નીકળે ગયો બહાર. અહીંયા પાર્કિંગ કરી હું જા એમ્બેસી બાજુ. तो मैं इधर आ गया हूँ सत्यमेव जयते. તો એમ્બેસીમાં તો હમણાં મારે વાત થઈ કે એ લોકો બુધવારે જ ચાલુ રાખે એક દિવસ અઠવાડિયામાં. તો એ કાઉન્સિલેટર હારે હું વાત કરીને તમને કહું. તો જોઈએ ને વાત ફોન આવે તો વાત કરલા. બાકી એક ભાઈ આવ્યો તો એને મળ્યો, વાતચીત કરી. જય લીરભાઈ માં રામ રામ સીતારામ. તો જોવો નજારો તમને સારું લાગે તો કોમેન્ટ લાઈક શેર કરજો. બાકી જો મા દીકરો જઈએ તો આ હું એવું ફ્રાન્સ બાજુ જા તો જંગલ એરિયા ને ઇંગ્લિશમાં બોલે તો ફોરેસ્ટ. તો જોજો નજારો. આ ફ્રાન્સમાં એન્ટર થઈ ગયો લક્ઝમબર્ગ થી. હમણાં થોડીક વાર પહેલા જ બોર્ડર ગઈ. તાર વિડીયો લેવાનું ભૂલે ગયો તો. જય લીરભાઈ માં રામ રામ સીતારામ. તો જોવો હું ફ્રાન્સમાં એન્ટર થઈ ગયો. જો તમને સારું લાગે તો બેલ આઇકન ને બધું દબાવજો. પછી તમારા ગ્રુપમાં શેર કરજો. એકચ્યુઅલી કામ મને તો આવડે હું કરા દો. આને કહેવાય જમકુડી. તો બોર્ડરથી થોડોક આગળ ચાલતા આ બહુ સારું, બહુ નાઇસ, બ્યુટીફુલ, સરસ મજાનું સર્વિસ સ્ટેશન આવ્યું. જો આગળ ઇલેક્ટ્રિકની ચાર્જિંગ કરવાનું છે, પાવર ભરવાનું છે. એટલે મને આ સારું લાગ્યું એટલે હું કાલો વિડીયો ઉતારલા કે તમે બધા જોવે હોગો.
અને લોકેશન સારું દેખાણું, ઠંડી છે અને જો હાથ ધ્રુજે એટલે તમને વિડીયામાં ધ્રુજતું છે. ને ઠંડો પવન આવે, કોફી પીવાની એવી મજા આવે. એટલે હું જ્યાં જો અંદર મેં લઈ લીધું કાર્ડ, એટલે અંદરથી કોફી લે. ને જો આ તો જ કહેવાય, આ તો કામ કંઈ કલ્યાણું કંઈ કે બધું લઈ નહીં જાય. ને હું જો એન્ટર થાય, જો ઝીણકોક દરવાજો છે, ઝીણકોક તને જો આ ઊભી જવાનું, એટલે આમાં વ્યૂ જવાનું. પછી આ બાજુ નીકળી જવાનું. હા, અંદર ત્યાં વાંધો ને જ કોફીનું મિશીન, આખી કોફી પીએ નાખી. ને બીજું કે યુરોપમાં છે ને કોફી બધી ડિફરન્ટ ટાઈપની મળે ને બહુ સારી મળે. તો આ ફ્રૂટને બધું મારી પાસે છે, ફ્રૂટને જ મારે લેવું. મારે એક ગાડીનું એક વસ્તુ લેવી, એ જો જળી જાય તો આપણે લેલા. તો જુઓ અંદર કોફી હતી મને ન ગમી. આ બાજુ જોવા મારે એક જે વસ્તુ જોઈએ એ જળી જાય તો મારા પાસે હતું બરે. એટલે મેં હરિહંસા કર્યા હતા ને એટલી બધી હું. અરે પણ આ લગભગ બધું બંધ થઈ ગયું મોલ. જોઈએ કઈ ઉઘાડું હોય તો. ખુલી છે, ચાલો બંધ. અમે સાઈડમાં જા આગળ પાછું સર્વિસ સ્ટેશન એક આવી છે, ના જળી જાય હે. હાલો, રામ સીતારામ. તો જોવો ઓલા ખેડૂ ગાયું ની જો ભેગ્યું કરી લીધી. ઝૂમ થતા હે પ્રોપર. જો આ ખેડૂ છે, આવા રોડ ઉપર થયું, આની ભેગ્યું કરી લીધું ગાયુંની. એક જ રાઈડ નાખી તો ગાયું તો સમજે, ભીહું નો સમજે. જુઓ નજારો. આપણી જમકુડી. તો ભાઈ લાઈવ માં દેખાય નહીં બધા, લાઈવ પાસે ભેગું ચાલુ એમાંય બધા જોવે. વ્લોગ પર લેલા. હા તો ચાલુ છે તો ચાલુ રહેવા દો. જય વસરાજ. ओके के कैसा है तू, तेरा प्लान चल रहा है? આ છે ફ્રાન્સનું અંદરનું ગામડું નાનું. ઝૂમ કરીને તમને દેખાડા તો એવું મારા ત્યાં સહન નથી થતી એવો બાવડો હોય. રામ રામ ને સીતારામ. તો ગરમી ને તડકો ને બરફ ને જો વરસાદ. તો હું અટાણે છે ફ્રાન્સના જંગલમાં, ફોરેસ્ટ એરિયા છે ફ્રાન્સનો ના છે. જો વરસાદ ચાલુ છે ધીરો ધીરો. માં દીકરો જઈએ. તો જય લીરબાઈમાં. રામ રામ સીતારામ. તો બહુ ભૂખ નહોતી લાગી એવું હતું. પછી આ એક મેકડોનલ્ડ્સ આવ્યું હતું, મેકડી. તો કાલની લેલા જ કંઈ બનાવવું નથી. તો જેલું રોટલીનું પપોડું આવે ને, વેજીટેબલ ને વેનીલા શેક ને મિલ્ક,
તો જો આ પણ છે વેનીલા. માં હાટું દૂધ લીધું હતું, આ માં હાટું બે મેં દૂધ નાખી દીધું, ટીસ્યુ રાખી દીધું ને દીવો કરેલા. તો જો માનો દીવો થઈ દીવો કરી નાખ્યો ને જે મારા હાટું એ જ છે વેજીટેબલ રોટલી હોય ને એમાં માયોનીઝ ને સલાડ ને ડુંગળી ને એવું બધું ને દૂધ. તો આજે પણ પ્રોગ્રામ અહીંયા જ છે, કુવાનું ખાવાનું. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, પગાવાલાઓને મોકલજો, બધાને ખબર પડે. હું જે ખાઈ મને ખવડાવા આ પગાના જડ્યું એટલે તો જય માતાજી, રામ રામ સીતારામ. માં જ્યાં લઈ જઈને જઈએ. 2-3 દિનનું કામ છે, લગભગ મને છે કે 2-5 દીમાં યુરોપ મૂકે, આફ્રિકામાં એન્ટર થઈ જાવ, પછી જોઈએ જેવી માની મરજી. તો જય લીરબાઈમાં. ભૂલ થતી હોય તો કીજો.